હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે અધિચ્છદીય પેશી એટલે શું અને અધિચ્છદીય પેશીના પ્રકારો વિશે સમજ્યા હતા, જેમાં સરળ અધિચ્છદ પેશીના 3 પ્રકાર સમજ્યા હતા. એક લાદીસમ અધિચ્છદ, બીજું ઘનાકાર અધિચ્છદ પેશી અને ત્રીજું સ્તંભાકાર અધિચ્છદીય પેશી. ત્યાર પછી આજ જો અધિચ્છદીય પેશીની આપણે વાત કરીએ તો આ સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદીય પેશી છે. જો આ સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદીય પેશીનો જો આપણે સ્ત્રાવ કરીએ, સ્તંભાકાર અથવા તો ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો એ સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામેલા હોય છે. એટલે એમ કહી શકાય કે જ્યારે સ્તંભાકાર અથવા તો ઘનાકાર અધિચ્છદીય કોષો એ કોઈક સ્ત્રાવ સાથે સંકળાયેલા હોય, કોઈક પદાર્થ કે કોઈ દ્રવ્યનો સ્ત્રાવ કરે તો તેને ગ્રંથિલ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો યાદ રાખજો, તમારે ગ્રંથીય અધિચ્છદ પેશીની વ્યાખ્યા યાદ રાખવાની છે. ગ્રંથીય અધિચ્છદ પેશી કોને કહેવાય? તો જે સ્તંભાકાર અથવા તો ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો એ કોઈક પદાર્થના સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા હોય અથવા તો કોઈક પદાર્થનો સ્ત્રાવ કરે અથવા તો કોઈક પદાર્થના સ્ત્રાવ માટે રૂપાંતરણ પામેલા હોય તો એને ગ્રંથીય અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે ગ્રંથીય અધિચ્છદ પેશીની વ્યાખ્યા યાદ રાખવાની છે કે ગ્રંથીય અધિચ્છદ પેશી એટલે કે કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો એ કેટલાક પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જેને ગ્રંથિલ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં તમને ગ્રંથીય અધિચ્છદ પેશીના પ્રકાર બતાવ્યા છે. પહેલો પ્રકાર છે ગ્રંથીય અધિચ્છદ પેશીનો, એક કોષીય ગ્રંથીય અધિચ્છદ પેશી અને બીજી બહુકોષીય ગ્રંથીય અધિચ્છદ પેશી. બરાબર, આગળ આપણે વાત કરીએ તો ગ્રંથીય અધિચ્છદ પેશીની રચના શું છે. ગ્રંથીય અધિચ્છદ પેશી ના મુખ્ય કાર્યની વાત કરીએ તો ગ્રંથીય અધિચ્છદ પેશી એ મુખ્યત્વે 2 પ્રકારની છે, એક કોષીય અને બહુકોષીય. બરાબર, જો ગ્રંથીય અધિચ્છદ પેશી એક જ કોષની બનેલી હોય તો એને એકકીય ગ્રંથીય કોષી તરીકે ગ્રંથિમય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. તો એક કોષીય ગ્રંથીય અધિચ્છદના કોષો છૂટાછવાયા હોય છે અને એને એક કોષીય ગ્રંથીય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે કે અન્નમાર્ગના જે ગોબલેટ કોષો છે એ અન્નમાર્ગના ગોબલેટ કોષો એ ગ્રંથીય અધિચ્છદ પેશીના એક કોષીય ગ્રંથીય અધિચ્છદ પેશીના કોષો છે. બરાબર, યાદ રાખજો, અન્નમાર્ગના ગોબલેટ કોષો એક કોષીય ગ્રંથિમય કોષો છે. ત્યાર પછીનો બીજો પ્રકાર જો આપણે વાત કરીએ તો કેટલાક ગ્રંથીય કોષો એ બહુકોષીય હોય છે. તો બહુકોષીય ગ્રંથીય કોષો એ જે વધારે કોષોના સમૂહથી બને છે. દાખલા તરીકે લાળ ગ્રંથિ. તો લાળ ગ્રંથિ છે એ બહુકોષીય ગ્રંથીય અધિચ્છદ પેશી છે. તો અહીંયા તમને બીજું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે લાળ ગ્રંથિનું. તો અહીંયા તમને નીટમાં MCQમાં પૂછી શકાય, એક કોષીય ગ્રંથીય અધિચ્છદનું ઉદાહરણ જણાવો. તો એમાં આવશે અન્નમાર્ગના ગોબલેટ કોષો. અને જો એમ પૂછે કે બહુકોષીય ગ્રંથીય અધિચ્છદ એનું ઉદાહરણ જણાવો તો બહુકોષીય ગ્રંથીય અધિચ્છદનું ઉદાહરણ થશે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ એ વધારે કોષોથી બનેલી હોય છે અને લાળના સ્ત્રાવ સાથે સંકળાયેલી હોય છે. અને એ જ રીતે અન્નમાર્ગના ગોબલેટ કોષો પણ સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. આગળ વાત કરીએ તો સ્ત્રાવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને મુખ્યત્વે 2 પ્રકારમાં વિભાજિત કરેલી છે. સ્ત્રાવ જે છે એ કઈ રીતે નિકાલ પામે છે એના પ્રકારના આધારે ગ્રંથિઓને મુખ્યત્વે 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. એક છે એને બાહ્યસ્ત્રાવી અથવા બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી છે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય. જે ગ્રંથિમય અધિચ્છદ કોષોનો સ્ત્રાવ બહારની તરફ થતો હોય તો એને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કહેવાય અને અંદર સ્ત્રાવ એ રુધિરમાં સીધો ભળતો હોય તો એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં
આવે છે. તો ગ્રંથીય અધિચ્છદીય પેશી એનો સ્ત્રાવ કઈ રીતે થાય છે એના આધારે એના બે પ્રકાર પડે છે, બાહ્યસ્ત્રાવી અથવા બહિસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાના છે, બાહ્યસ્ત્રાવી ગ્રંથિના ઉદાહરણ. જે પણ તમને નીટમાં પૂછી શકાય તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિના ઉદાહરણ તરીકે તમારે યાદ રાખવાનું છે શ્લેષ્મ, લાળ, કર્ણમિલ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય નિપજો જે છે, અન્ય કોષીય નિપજો છે એનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. બાહ્યસ્ત્રાવી ગ્રંથિનું કાર્ય શું છે? તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એ કેટલાક પદાર્થો અથવા કેટલીક નિપજોનો સ્ત્રાવ કરે છે. જેમ કે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે એ શ્લેષ્મ, લાળ, કર્ણમિલ, બરાબર, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. તો આ ક્વેશ્ચન પણ તમને નીટમાં પૂછી શકાય કે બાહ્યસ્ત્રાવીય ગ્રંથિઓ કયા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે અથવા કયા ઘટકોનો સ્ત્રાવ કરે છે. તો બાહ્યસ્ત્રાવીય ગ્રંથિ એ શ્લેષ્મ, લાળ, કર્ણમિલ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે. ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો આવા નિપજો છે એ વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. તો બહિર્સ્ત્રાવી જે ગ્રંથિ દ્વારા જે નિપજોનો સ્ત્રાવ થાય છે એ નિપજો વાહિની અથવા તો નલિકાઓમાં એનો સ્ત્રાવ થાય છે અને નલિકાઓ અને વાહિનીઓ દ્વારા એનો નિકાલ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે બહિસ્ત્રાવી, દાખલા તરીકે સ્વાદુપિંડ છે તો સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે સ્વાદુપિંડ નલિકા મારફતે. તો બહિસ્ત્રાવી ગ્રંથિ એ નલિકા અથવા તો વાહિનીઓ દ્વારા સ્ત્રાવનો નિકાલ કરે છે. એ યાદ રાખવાનું છે કે બહિસ્ત્રાવી ગ્રંથિનો જે સ્ત્રાવ છે એ નલિકાઓ અથવા તો વાહિનીઓ દ્વારા નિકાલ પામે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એનો સ્ત્રાવ છે અથવા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની નિપજને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃસ્ત્રાવ એટલે શું તમને ખ્યાલ છે? અંતઃસ્ત્રાવી તંત્ર વિશે આપણે શીખી ગયા છો. આપણા શરીરમાં જુદા જુદા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, બરાબર. આ બધી જ ગ્રંથિઓની રચના, સ્થાન અને એના કાર્યો વિશે આપણે સમજી ગયા છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિનો સ્ત્રાવ અથવા તો નિપજ એને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અંતઃસ્ત્રાવો છે એનું ક્યાં સ્ત્રવિત થાય છે? તો આ અંતઃસ્ત્રાવો એ ગ્રંથિમાંથી સીધા જ તરલમાં સ્ત્રવિત થાય છે. હવે તરલ એટલે શું? તો તરલ એટલે કે આપણું રુધિર. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં જે પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, આ બધામાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અથવા તો જે સ્ત્રાવ અથવા નિપજ ઉત્પન્ન થાય છે એ અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળે છે. એ અંતઃસ્ત્રાવોનો નિકાલ કોઈ નલિકા મારફતે અથવા તો વાહિનીઓ મારફતે થતો નથી, માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એની નિપજ અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે એને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ સીધો તરલમાં થાય છે, એટલે કે સીધો રુધિરમાં થાય છે, કોઈ નલિકામાં કે વાહિનીમાં એનો સ્ત્રાવ થતો નથી, બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે સંયુક્ત અધિચ્છદ પેશી. આગળ આપણે સરળ અધિચ્છદ પેશીના પ્રકાર સમજ્યા. સરળ અધિચ્છદ પેશીના 3 પ્રકાર સમજ્યા: લાધીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી અને સ્તંભાકાર અધિચ્છદ પેશી. ત્રણેયનું સ્થાન અને ત્રણેયના કાર્યો અને એની રચનાની આપણે વાત કરી. અહીંયા આકૃતિમાં જો આપણે વાત કરીએ તો પહેલી જે તમને આકૃતિ આપેલી છે એ આકૃતિ છે એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ પેશીની, જેમાં અહીંયા એક કોષીય ગ્રંથિ તમને બતાવેલી છે આકૃતિમાં. તો આકૃતિ તમારે યાદ રાખવાની છે. નામ નિર્દેશન તમને આકૃતિ ઉપરથી નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે આપેલ આકૃતિમાં એક્સ ભાગ શું દર્શાવે છે? તો આપેલ આકૃતિ છે એ એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ દર્શાવે છે કે એ રીતના કોઈ ક્વેશ્ચન તમને પૂછી શકાય. ટૂંકમાં નામ નિર્દેશનવાળી આકૃતિ તમારે તૈયાર કરવાની રહેશે. તો અહીંયા જે ફર્સ્ટ આકૃતિ આપેલી છે એ આકૃતિ
અહીંયા આ પહેલી જે આકૃતિ આપેલી છે એ એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ પેશીની છે, જેમાં એક કોષીય ગ્રંથિ તમને દર્શાવેલી છે, બરાબર. અને જે સેકન્ડ આકૃતિ આપેલી છે એ બહુકોષીય ગ્રંથિની આપેલી છે, જેમાં અહીંયા તમને ઘણી બધી બહુકોષીય ગ્રંથિઓ આકૃતિમાં દર્શાવેલી છે, બરાબર. તો આ એક કોષીય અને બહુકોષીય ગ્રંથિ છે એના ઉદાહરણ પણ યાદ રાખજો. એક કોષીય ગ્રંથિનું ઉદાહરણ આપણે કીધું હતું કે અન્નમાર્ગના ગોબલેટ કોષો એ એક કોષીય ગ્રંથિનું ઉદાહરણ છે, અને બહુકોષીય ગ્રંથિનું ઉદાહરણ આપણે સમજાવ્યું હતું લાળ ગ્રંથિ. તો એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિના ઉદાહરણ થશે એક કોષીય ગ્રંથિમાં અન્નમાર્ગના ગોબલેટ કોષો અને બહુકોષીય ગ્રંથિનું ઉદાહરણ થશે લાળ ગ્રંથિ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે સંયુક્ત અધિચ્છદ પેશી. હવે સંયુક્ત અધિચ્છદ પેશી કોને કહેવાય એના વિશે આપણે સમજી ગયા હતા આગળ કે સંયુક્ત અધિચ્છદ પેશીના કોષો એક કરતાં વધારે સ્તરોથી એટલે કે બહુ સ્તરોથી બનેલા હોય છે. સંયુક્ત અધિચ્છદ પેશીના કોષો એક કરતાં વધારે સ્તરોમાં ગોઠવાયેલા હોય છે, તો એને સંયુક્ત અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને આથી સ્ત્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે. મતલબ કે જે સંયુક્ત અધિચ્છદીય પેશી છે એ શોષણ અને સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા હોતા નથી અથવા ઓછા પ્રમાણમાં સંકળાયેલા હોય છે. જ્યારે સરળ અધિચ્છદીય પેશીના કોષો એ સ્ત્રાવ અને શોષણના કાર્ય સાથે સંકળાયેલા હોય છે, જ્યારે સંયુક્ત અધિચ્છદીય પેશીના કોષો એમાં સ્ત્રાવ અને શોષણમાં એની ભૂમિકા સીમિત એટલે કે ઓછી હોય છે. જ્યારે એ વધારે સ્તરોથી બનેલા છે એટલે આ કાર્યો એ રક્ષણાત્મક કાર્ય, આ જે સંયુક્ત અધિચ્છદ પેશી છે એ રક્ષણાત્મક તરીકે કાર્ય કરે છે. આગળ એમાં યાદ રાખવાનું છે કે સંયુક્ત અધિચ્છદીય પેશીનું મુખ્ય કાર્ય શું છે. તો સંયુક્ત અધિચ્છદીય પેશીનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું છે. ટૂંકમાં એમ કહી શકાય કે સંયુક્ત અધિચ્છદીય પેશી એ રક્ષણ કરવાનું કાર્ય કરે છે. રાસાયણિક અને યાંત્રિક તાણ એટલે કે બહારથી કોઈ દબાણ આવે, રાસાયણિક પદાર્થોનું વધુ પ્રમાણ વધી જાય તો એની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. સંયુક્ત અધિચ્છદીય પેશીનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે. હવે આવી સંયુક્ત અધિચ્છદીય પેશી ક્યાં આવેલી હોય છે. તો સંયુક્ત અધિચ્છદીય પેશીનું સ્થાન, આમાંથી પણ નીટમાં તમને MCQ પૂછી શકાય. સંયુક્ત અધિચ્છદીય પેશીનું સ્થાન ત્વચાની શુષ્ક સપાટી પર આવેલી હોય છે. મુખગુહાની ભીની સપાટી એટલે કે મુખગુહાની અંદરની સપાટી ઉપર આવેલી હોય છે. પછી કંઠનળી, લાળ ગ્રંથિ, આ બધા જ સંયુક્ત અધિચ્છદ પેશી આ બધી જ જગ્યાએ જોવા મળે છે. સ્વાદુપિંડ નલિકાઓની અંતસપાટીને આવૃત કરે છે. તો સંયુક્ત અધિચ્છદ પેશીનું સ્થાન ક્યાં છે, સંયુક્ત અધિચ્છદીય પેશી ક્યાં ક્યાં આવેલી હોય છે, તો એના એક્ઝામ્પલ તમને નીટમાં MCQમાં પૂછી શકાય. સંયુક્ત અધિચ્છદીય પેશી એ ત્વચાની શુષ્ક સપાટી પર, મુખગુહાની ભીની સપાટી એટલે કે મુખગુહાની અંદરની સપાટી પર, કંઠનળીની સપાટી અંતસપાટી, પછી લાળ ગ્રંથિની અંતસપાટી અને સ્વાદુપિંડ નલિકાઓની જે અંતસપાટી છે એને આવૃત કરવાનું કાર્ય કરે છે. અને સંયુક્ત અધિચ્છદીય પેશી એ 2 કરતાં વધારે સ્તરોથી બનેલી હોય છે. તો ખાસ કરીને સંયુક્ત અધિચ્છદીય પેશી એ રક્ષણનું કાર્ય કરે છે. તો અહીંયા સંયુક્ત અધિચ્છદીય પેશીનું સ્થાન તમારે યાદ રાખવાનું છે, જે તમને નીટમાં MCQમાં પૂછી શકાય. ત્વચાની શુષ્ક સપાટી, મુખગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડ નલિકાની અંતઃ સપાટી પર સંયુક્ત અધિચ્છદીય પેશી આવેલી હોય છે. હવે અહીંયા તમારે આકૃતિમાં યાદ રાખવાનું છે, આ જે છે એ સંયુક્ત અધિચ્છદીય પેશીની આકૃતિ છે, જેમાં 2 કે 2 કરતાં વધારે કોષો, 2 થી વધારે કોષો એ વધારે સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. તો અહીંયા તમને આકૃતિમાં આપ્યું છે બહુસ્તરીય કોષો. તો અહીંયા આકૃતિ જે છે એ સંયુક્ત અધિચ્છદીય પેશીની છે, જે 2 થી વધારે સ્તરોમાં એના કોષો ગોઠવાયેલા હોય છે, એટલા માટે એને સંયુક્ત અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે.
હવે નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે, આ જે અધિચ્છદીય પેશી છે એ અધિચ્છદીય પેશીના જે કોષો છે એ અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા હોય છે. અધિચ્છદીય પેશીના કોષો છે એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો એટલે બે કોષોની વચ્ચે જે પદાર્થો આવેલા હોય એને આંતરકોષીય પદાર્થો કહેવાય છે. તો અધિચ્છદીય પેશીના બધા જ કોષો ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા રહે છે અને લગભગ બધી જ પ્રાણી પેશીઓના કોષો વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પ્રદાન કરે છે. હવે જે બધી જ પ્રાણી પેશી છે એ પ્રાણી પેશીઓના કોષો છે એ કોષોને વિશિષ્ટ પ્રકારનું જોડાણ રચનાત્મક અને કાર્યાત્મક રીતે વિશિષ્ટ પ્રકારનું જોડાણ પ્રદાન કરે છે. તો આ બધી જે પેશી છે એ કોષોને જે રચનાત્મક અને કાર્યાત્મક રીતે જોડાણ પ્રદાન કરે છે. તો એ જોડાણના કેટલાક પ્રકારો આપેલા છે. અધિચ્છદ અને અન્ય પેશીઓમાં 3 પ્રકારના કોષોના જોડાણ જોવા મળે છે. બરાબર. અધિચ્છદ, સરળ અધિચ્છદ પેશી હોય, સંયુક્ત અધિચ્છદ પેશી હોય. તો અધિચ્છદીય પેશી અને અન્ય પેશીમાં મુખ્યત્વે 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. તો આ ખાસ પોઈન્ટ યાદ રાખજો. કોષીય જોડાણના પ્રકાર કેટલા છે? તો કોષીય જોડાણના મુખ્યત્વે 3 પ્રકાર જોવા મળે છે. કોષીય જોડાણના અધિચ્છદીય પેશી અને અન્ય પેશીઓમાં 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. તો કયા કયા 3 પ્રકારના જોડાણ છે? એક દ્રઢ જોડાણ, બીજું અભિલગ્ન જોડાણ અને ત્રીજું અવકાશી જોડાણ. તો અહીંયા નીટમાં તમને ક્વેશ્ચન પૂછી શકાય, અધિચ્છદીય પેશીમાં અથવા તો અન્ય પેશીમાં કયા પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે? 3 પ્રકારના જોડાણ જોવા મળે છે. દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. હવે આ 3 પ્રકારના જોડાણની જો આપણે વાત કરીએ તો દ્રઢ જોડાણનું મુખ્ય કાર્ય શું છે? દ્રઢ જોડાણ એ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. દ્રઢ કોષોની વચ્ચે જો દ્રઢ જોડાણ આવેલું હોય તો એ દ્રઢ જોડાણ એ પદાર્થોને પેશીની બહાર નીકાળતા અટકાવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ અભિલગ્ન જોડાણની. તો અભિલગ્ન જોડાણનું મુખ્ય કાર્ય શું છે? અભિલગ્ન જોડાણ એ પાસેના કોષોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. બરાબર. દ્રઢ જોડાણ એ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. અભિલગ્ન જોડાણ એ પાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરે છે. અને ત્રીજો પ્રકાર છે અવકાશી જોડાણ. તો અવકાશી જોડાણનું મુખ્ય કાર્ય છે કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે. બરાબર. તો આ પોઈન્ટ નીટ માટે યાદ રાખજો. કોષીય જોડાણના પ્રકાર કેટલા છે? કોષીય જોડાણના મુખ્ય 3 પ્રકાર છે. એક દ્રઢ જોડાણ, બીજું અભિલગ્ન જોડાણ અને ત્રીજું અવકાશી જોડાણ. ત્રણેય જોડાણના કાર્ય શું છે? તો પહેલાં આપણે વાત કરીએ દ્રઢ જોડાણ. દ્રઢ જોડાણનું મુખ્ય કાર્ય છે દ્રઢ જોડાણ એ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. કોઈ દ્રવ્યો અથવા કોઈ પદાર્થોને પેશીની બહાર નીકળવા દેતા નથી. ટૂંકમાં દ્રઢ જોડાણ એ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ અભિલગ્ન જોડાણ. તો અભિલગ્ન જોડાણ એ પાસેના કોષોને એકબીજા સાથે જોડી રાખવાનું કામ કરે છે. અભિલગ્ન જોડાણ પાસેના કોષોને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. અને અવકાશી જોડાણની જો આપણે વાત કરીએ તો અવકાશી જોડાણ એ કોષોના કોષીય દ્રવ્યને, કોષોનું જે કોષીય દ્રવ્ય છે એક કોષમાં અને બીજા કોષમાં એ જે કોષીય દ્રવ્ય આવેલું હોય છે એ કોષીય દ્રવ્યોને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. તો અવકાશી જોડાણ એ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને કોષીય દ્રવ્યોમાંથી આયનો, નાના અણુઓ તેમજ બૃહદ અણુ એટલે મોટા અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે. ત્વરિત એટલે સ્થળાંતરણ એટલે શું? એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યોનું સ્થળાંતરણ થવું. તો કોષોની વચ્ચે જો આવું અવકાશી જોડાણ આવેલું હોય તો એના કારણે એક કોષમાંથી દ્રવ્યો જે છે
આયનો, દ્રવ્ય, નાના અણુ કે મોટા અણુ એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં, ત્રીજા કોષમાંથી ચોથા કોષમાં આ રીતે સ્થળાંતરણ પામે છે. ટૂંકમાં એમ કહી શકાય કે જે અવકાશી જોડાણ છે અને અવકાશી જોડાણ છે એ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડી આયનો, નાના અણુઓ, મોટા અણુઓ એટલે કે બૃહદ અણુઓ એ બધાનું ત્વરિત સ્થળાંતરણ માટે એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં સ્થળાંતરણ કરવા માટે જોડાણ પૂરું પાડે છે અથવા તો અનુકૂળતા પૂરી પાડે છે. ટૂંકમાં અવકાશી જોડાણ એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં દ્રવ્યોનું વહન કરવાનું અથવા તો સ્થળાંતરણ કરવાનું કાર્ય કરે છે.